સુરતમાં ઉનાળાની સાથે જાણે રોગચાળો ફાટી રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે ભિસ્તાનમાં 3 દિવસથી તાવમાં સપડાયેલા માસૂમ 14 વર્ષના કિશોરનું મોત નીપજતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં ભર ઉનાળે રોગચાળાનો ભય સતાવી રહ્યો છે, ત્યારે સુરતના ભિસ્તાનમાં 14 વર્ષના કિશોર આદિત્ય ગોપાલ ચૌધરીનું તાવમાં સપડાયા બાદ મોત નીપજ્યું હતું. 3 દિવસથી ઘર નજીકના દવાખાનેથી કિશોરની તાવની દવા લેવાતી હતી. પરિવારે જણાવ્યું હતું કે ખાનગી દવાખાનાનો ડોક્ટર કહેતો હતો 2 દિવસ દવા લો, સારું થઈ જશે, પરંતુ આજે અચાનક આદિત્યને ઉલટીઓ શરૂ થઈ જતા મકાન માલિકે તાત્કાલિક 108 ને બોલાવી હતી અને 108માં આદિત્યને સિવિલ લવાતા મૃત જાહેર કરાયો હતો. તો 2 બહેનોના એકના એક ભાઈનું તાવમાં મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થયો છે. પરિવાર માસૂમ કિશોરનો મૃતદેહ મોપેડ પર ઘરે લઈ ગયો હતો. જોકે પરિવાર 18 કલાક બાદ દીકરાનો મૃતદેહ લઈને પરત સિવિલ આવ્યો હતો અને મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૂક્યો હતો. પરિવારને પોલીસ અને પાલિકાના કર્મીઓ દ્વારા સમજાવ્યા બાદ મૃતદેહ લઈને સિવિલ આવ્યા હતા. પરિવારને દીકરો જીવિત હોવાની માની પરત લઈ ગયા હતા. પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કંઈ ખબર ન હોવા અને ભૂલ હોવાની કબૂલાત કરી હતી.